એલા એક માવો આપતો. હાલો આપી દો. એલા આપણું નામ હાલે મૂંઝાવાનું ન હોય. એલા ખંજોળ તો લખી નાખજે. આ કેમ છે? અબે કાલે આ માવો આપી દો. આલ્યો જો તો આપડા કેટલા થયા? 1500. હે? 1500 રૂપિયા. ઈ કેવી રીતે? ખબર છે તમે એકવાર ગાડી લઈને નીકળ્યા હતા, હા પછી એકવાર હાથ ઊંચો કર્યો તો, હા એકવાર લાલ ટી શર્ટ પહેરીને નીકળ્યા હતા. હા પાકું પાકું. હાલ્યો. પણ હું તો ખાલી નીકળો તો માવો ક્યાં લીધો તો? ભાઈ મારે આજનું નેટ પતી ગયું હે. એકચ્યુઅલી માં 19 વાળું રિચાર્જ કરી દે ને. એકચ્યુઅલી માં ભાઈ છે ને આજે આ જતો છે. એકચ્યુઅલી માં આ જલા છે. એકચ્યુઅલી માં બાઈક હલાઈને આ એકચ્યુઅલી એકચ્યુઅલી માં હું પાછળ બેઠો છું. ધીમે ધીમે બાઈક હલાવજો. એટલે કાલ શિવમ ને વિવેક ની મૂવી જોવા ગયા તું નો ગયો? ના એટલે કાલે મારે એકચ્યુઅલી માં સીઝન હતી ને તો એકચ્યુઅલી માં કામ બહુ હતું દુકાને એટલે એકચ્યુઅલી માં નો ગયો. તું એકચ્યુઅલી માં નો ગયો? મારે યાર એકચ્યુઅલી માં બહાર જવાનું હતું એટલે નો ગયો. એકચ્યુઅલી એકચ્યુઅલી માં તું નો ગયો એટલે એકચ્યુઅલી માં ક્યાં જાસ તું અત્યારે? હા સિદ્ધરાજ ક્યાં ગયો એકચ્યુઅલી? દેખાતો નથી. ઈ હવે રહ્યો જો. એટલે એકચ્યુઅલી ઓય એટલે એબીસીડી આવડે તને? હા આવડે જ છે ને. એ ફોર એકચ્યુઅલી એકચ્યુઅલી માં ખોટું લાગ્યું લાગે. અલે સરક સરક હાલ દેવભાઈ ચાઇના જઈને આદબામાં ડાય ને જો દેવભાઈ કેટલા સુધી કે ખુલ્લા ખુલ્લા પેન્ટ પહેરવા માંડ્યા. ચાઇના જીએ એમ ને દેવભાઈ ફર્સ્ટ ક્લાસ હો ભાઈ. હવે ક્યાં જવાનો વિચાર? હવે જો ને એકચ્યુઅલી માં યુએસએ, કેનેડા, પછી વિયેતનામ, યુકે ને ઇંગ્લેન્ડ એ બધાના વિઝા મૂકવાની પ્રોસેસ ચાલુ જ છે એકચ્યુઅલી માં. આ તો અમારું ક્યાં કરાવજો પછી. ચોક્કસ છે. હા દેવબટ્ટા આવી ગયો ચાઇના થી. ક્યાં જાવ પપ્પા? શાક બકર અને દેવબટ્ટા આપણે કઈ ઉતાવળ નથી હો. છે ને અરે એ તો દેવ મારી જોડે ચાઇના જવા માટે 1.5 લાખ રૂપિયા લઈ ગયો તો ને એનું કહું તો દેવ એમ કેતો તો કાકા ચાઇના થી આવીશ ને એટલે તરત પૈસા આપી દઈશ. આવ્યા 3 દી થયા પણ આપણે ગણાવવાની ટેવ નહીં એટલે હું કઈ કેતો નથી. આ તો હાથ દબાવવાનું બંધ કરીને તું ભલે ભલે બેટા હું શાકભાજી લેતો આવું. આવું અરે શું ક્યાં એને ઘરે ક્યાં જવું તારે? તમ તો જ્યાં કાકા, જ્યાં આવ્યો. પહેલી વાત કે તું મારા પપ્પાના પૈસા વહેલી તકે પાછા આપી દેજે. ચોક્કસ ચોક્કસ એમાં ન કેવું પડે. બીજી વાત શું? એ મારા પપ્પા મને વોટરબેગ જેવા પૈસા નથી આપતા અને તું મારા પપ્પાના પૈસા ચાઇના ફરીને આવ્યો. અને ત્રીજી અને મેઇન વાત યુએસએ, યુકે, વિયેતનામ આ બધી જગ્યાએ તું મારા પપ્પાના પૈસા તાકત ધીના કરવા જવાનો હતો. શું વાત કરે છે ભલા મને? બધું થોડું તારા પપ્પાના પૈસા હોય વાત કરે છે તે? હા પપ્પા. કોણ કોણ દેવ 2 લાખ રૂપિયા લઈ ગયો હે વિયેતનામ ફરવા જવા માટે? લેતો ચાલુ કરતો. પૈસાને આકર્ષિત કરવાના પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તમારે મીણબત્તી સળગાવવાની છે. ખાસ ધ્યાન રાખજો મીણબત્તીને દિવાસળીથી સળગાવવાની છે. પણ જો તમે એને લાઇટરથી સળગાવી છે તો તમે એને ઓલવવાનો પ્રયાસ ભૂલથી પણ ન કરતા. જો ઓલવી દીધી છે તો એને ફરીથી ના સળગાવતા, આનાથી ખરાબ પ્રભાવ પડશે. અને જો હવે સળગાવીને ઓલવી દીધી તો આનો બહુ જ ખરાબ પ્રભાવ પડશે. જલ્દીથી તમારા દીકરાને કહી મીણબત્તી સળગાવો. યાદ રાખજો મીણબત્તી આ વખતે લાઇટરથી સળગાવવાની. મીણબત્તીને ઓલવી ફરીથી લાઇટરથી ના સળગાવતા, નહીં તો તમે વધારે ગરીબ થઈ જશો. અને હવે જો તમારા દીકરાએ મીણબત્તીને ફૂંક મારી ઓલવી દીધી છે તો એ જ તમારા જન્મોજન્મની ગરીબીનું કારણ છે.